સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોમાં। વાગ્યા છે 9:30 અને હું પહોંચ્યો છું અત્યારે ભાવનગર બ્લડ બેંક બ્લડ ચડાવવા। કોઈ મૂકી દીધી છે તો અડધી પોણી કલાક પછી બ્લડ આવે પછી એને ઠારવું પડે। તો અત્યારે આ નાસ્તો કરવા આવ્યો હેઠે સમોસા ઝાપટી લઈ પછી ઠેક બીજી બોટલ ચાલુ કરે ત્યાં સુધી કાંઈ ગેપ પડે નહીં। તો એન્ડ ગાઈઝ ઇઝ ફાઇનલી બ્લડ આવી ગયું છે તો ચાલુ છે અત્યારે અડધી બોટલ જેવું પૂરું થયું। આ પૂરી થાય પછી અડધી કલાકનો ગેપ મળશે તો ચા પાણી પી પાછા આવી જશે ઉપર। તો બન્યા રહેજો વ્લોગમાં। અને તો ફાઇનલી ગાઈઝ 2 બોટલ ચડી ગઈ છે તો કાઢી લીધી છે। તો હવે આપણે બસ સ્ટેન્ડ તરફ રવાના થઈ જઈએ। તો ફાઇનલી ગાઈઝ બસના 2 કટકા કરી અને પહોંચ્યો ઘરે। પેલા ભાવનગરથી ગઢડા વળીને બેઠો તો લીમડા ઉતરી ગયો, પાછો ત્યાંથી ભાવનગર બાટવામાં બેઠો એટલે ઢસા સુધી પહોંચ્યો। આવી ગયો ઘરે, વાળું પાણી કરી લીધા છે, ઢોર બધા ઓકે છે એકદમ। તો બસ બધાને નીંદ નાખી દી અને આજ તો ભાવનગર ગયા હતા એટલે દુકાનનું કાંઈ બતાવવાનું નથી। એક ભાઈબંધ કહે છે કે હું ઢસા ચા પીવા જાઉં તો કેવો ટાઈમ રહે જોઈએ। इस काम के लिए तो वक्त ही वक्त है। ચાલુ ગાડી ન્યુટ્રલમાં બોલો। The next day. હર હર મહાદેવ મિત્રો। તો થઈ ગયો છે બીજો મસ્ત મજાનો દિવસ અને ઢોરનું બધું કામ પતાવી ભેંસની દોવાઈ બધું થઈ ગયું કમ્પ્લીટ અને શિરામણે કરી લીધું। હવે જવાનું સાવડા વાડીએ તો બેક્ટેરિયા કલ્ચર હાટું લઈ લીધું છે પૂરો 2 કિલો ને 13 ગ્રામ ગોળ અને નીણ હાટું લઈ લીધી છે ભારા બાંધવા ગાભા। તો હાલો જઈએ, હાલે હાલે ખાઈ જા। नहीं। તો ફાઇનલી ગઈ પૂગ્યો છું વાડીએ તો નાખી દીધી ગોળ। હવે એક વારનું હલાઈ નાખીએ બરોબર। સાચ કાલના ફેરા કારણ કે આજનો મેળ આવે એમ બધું પછી નીણ બધી વાળી લીધી છે અને આપણે જે આ ડ્રેગન ફ્રૂટને સાઈડની જે ડાળી હતી જેમાંથી કોઈ પણ સ્પ્રાઉટ કે કાંઈ નીકળ્યું નહોતું એને કાપીને અહીં સોંપી છે। થોડીક કાચી હતી પણ હવે જોઈ થાય છે કે નહીં તો એને પાણી દઈ દી અને ગાઈઝ નીણ લઈને વાડી થઈ ગયા ઘરે, બધી ગોઠવી દીધી, પાઈને બધાને એક એક રસકા નીણ કરી દીધી, એ ખાઈ ગયા। તો હવે ઘાસની એક નીણ કરી દી
અને નાહી ધોઈ લીધું છે, જવા દી દુકાને. તો ગાઈઝ આવી ગયો તો પછી દુકાને, અને આજ તો કાંઈ કામ હતું નહીં, તો બસ હવે ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો. તો જવા દઈએ ઘરે, જમી કારવીને પાછા આવી જઈશું દુકાને. તો ગાઈઝ પછી બપોરે જમીને આરામ કરી લીધો, અને અત્યારે જાગી ગયો છું. વાગ્યા છે 3:15. તો બસ જો આ ટાંકી ભરાઈ ગઈ, આ ટાંકામાં જ ભરવી પડી, કારણ કે પાણી મોડું આવ્યું હતું. અને બધાને પાઈ તમારી નાખી, નીણ નાખી દી. બધા નવારી નાખ્યા છે, અને નીણ કરી દીધી છે. લીલો રસકો ભેંસને પાડીને, ધૂલાને રસકો ખાતા નથી આવડતું, એટલે એના ઘાસ નાખ્યું. તો હાથ પગ ધોઈ નાખી, ચા પાણી પી લઈ, પછી વાડીએ જો બેરલમાં છાશ નાખવા જવાનું બાકી કરી. તો મિત્રો ઢોરાનું કામ બધું પતાવીને આવી ગયો દુકાને, અને લાઇટ બાઇટ કંઈ છે નહીં, એટલે શટર વરી ખુરશી નાખીને બેસી લાઇટની વાટ જોઈ. અને કામમાં તો કાંઈ છે નહીં, જો કાંઈ નવું કામ આવે તો બતાવું. તો બન્યા રહેજો વ્લોગમાં. અને છાશનો પ્રોગ્રામ આપણે કાલે સવારનો રાખ્યો, સવારે લેતા જવું વાડીએ જાય ત્યારે. તો ગાઈઝ દુકાને કાંઈ કામ હતું નહીં, લઈ ગયો ઘરે. અને જો પાછું આવે નહીં તો સારું, નકર હજી ખેડ થાય એવું થયું નથી. પાછો વરસાદ આવશે તો હજી 10-15 દી ક્યાં આવશે. તો હવે વાળું કરી લઈ. તો ગાઈઝ વાળું પાણી કરી લીધા, અને હવે બધા નાખવાની છે નીણ. પાડી આપણે રહી નાની હતી ત્યારે એને ગાળીઓ કાઢતા આવડી ગયું હતું, ટેવ પડી ગઈ, છૂટી જઈ હતી, એટલે એને દોરીની ટેવ પાડેલી. તો હવે ભૂલી ગઈ છે, પણ તોય દોરી બાંધવી તો જરૂરી છે. નહીં કે છૂટી ગઈ હોય, નીણ ખાઈ એનો વાંધો નહીં, પણ બગાડી નાખીએ, માથે પોદળા કરી જાય. તો પહેલાં એકવારની એને બાંધી નાખી, હજી બાંધી નાખી છે એને, એટલે હવે આપણે રિસ્ક નહીં લેવું ખોટું. તો બધાને લીલાની નીણ કરવાની છે, કારણ કે હુકલના થોડા રાડા કાઢેલા, તો લીલું ઘાસ આપણે પડ્યું છે માથે નાખી દઈ. અને બસ આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીશું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.